ભૂગોળ ધોરણ 11 પ્રકરણ 5 ભૂમિખંડો અને મહાસાગરો। જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે। એજ્યુકેશન લગતા અને બીજા અવનવા વિડીયો આપને જોવા માટે મળશે। નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। એના લખો। પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। A 7, B 8, C 9 અને D 15। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A 7। પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલા ટકા છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। A 70, B 72, C 71 અને D 80। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C 71। પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, પેન્જિયા એટલે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। A ટેથીસ સમુદ્ર, B આદિ મહામંડળ અને C પેન્થાલસા અને D જળ ગોળાધાર। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આદિ મહાનંદ। પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, મેસ્કારેન હારમાળા કયા મહાસાગરમાં જળમગ્ન છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। A પેસિફિક, B એટલાન્ટિકા અને C આર્કેટિકા અને D હિન્દ। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D હિન્દ મહાસાગર। પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, ખડ પ્રવહન સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વૈજ્ઞાનિકનું નામ શું હતું? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। A આલ્ફ્રેડ વેગનર, B ગેગરી, C સોલાસ અને D હેરી હેસ। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A આલ્ફ્રેડ વેગનર। પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, ગ્રીન અને ગેગરીએ આપેલો સિદ્ધાંત કયો છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। A ધ્રુવોનું ભ્રમણ, B સમુદ્ર તળ પ્રસરણ, C ભૂતકતી સંચલન અને D ચતુષ્ફલક। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D ચતુષ્ફલક। પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો કઈ શ્રેણીમાં રચાયેલા ભૂમિ સ્વરૂપો છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। A પ્રથમ શ્રેણી, B દ્વિતીય શ્રેણી, C તૃતીય શ્રેણી અને D ચતુર્થ શ્રેણી। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B દ્વિતીય શ્રેણી। પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, ભારતીય ભૂતકતી આશરે કેટલા મિલિયન વર્ષ પહેલાં એન્ટાર્કટિકાથી છૂટું પડી હતી? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। A 78, B 76, C 75 અને D 175। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C 75। પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી, હેરી હેસે રજૂ કરેલો સિદ્ધાંત? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી। A ધ્રુવોના ભ્રમણનો સિદ્ધાંત, B સમુદ્ર તળ પ્રસરણનો સિદ્ધાંત, C ચતુષ્ફલક સિદ્ધાંત, D ખંડ પ્રવહન સિદ્ધાંત। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B સમુદ્ર તળ પ્રસરણનો સિદ્ધાંત। પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, ધ્રુવોનું ભ્રમણ વિચારધારા આપનારના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। A ગ્રેગરી, B હેરી હેસ, C સોલાસ અને D બ્લેક કેટ। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D બ્લેક કેટ।